મેં પાયલ સાથે મારી મરજી અને પસંદગીના લગ્ન કર્યા હતા. અમે બંને યુનિવર્સિટીમાં ભણતા હતા. પણ લગ્નના દિવસે જ્યારે મેં પાયલની નાની બહેન માલતીને જોઈ, જે વિદેશથી ભણીને આવી હતી, તેને જોઈને મારું હૃદય ધબકવાનું ભૂલી ગયું હતું. તેના રેશમી વાળ, અત્યંત સુંદર અસ્તિત્વ અને તેના ચહેરાનું હાસ્ય એક વિચિત્ર આકર્ષક વાળું. મારી નજર તેના પર જ ટકેલી હતી જ્યારે તે મારી પાસે આવીને બેસી ગઈ અને બોલી, આ બદામ શેક પી લો, મેં જાતે બનાવ્યું છે. મેં ગ્લાસ પકડ્યો તો એક ક્ષણ માટે મારો હાથ તેના હાથને અડક્યો તો મને એક વિચિત્ર અનુભવ થયો. જેમ તેમ કરીને મારી તે રાત પસાર થઈ. લગ્ન પછી પાયલ અને હું એક નવા ઘરમાં શિફ્ટ થયા, પણ હું દર વખતે માલતી વિશે વિચારતો. દિલ તેને મળવા માટે બેચેન રહેતું. હું રોજ પાયલને તેના ઘરે લઈ જતો અને માલતીને જોઈને મારા દિલને ખૂબ શાંતિ મળતી. લગ્ન પછી પાયલ ખૂબ ખુશ હતી. તે સવારે વહેલી ઉઠતી, નાસ્તો બનાવતી અને મને ઓફિસ માટે તૈયાર કરતી. હું પાછો આવતો તો તે દરવાજા પર ઊભી મારી રાહ જોતી હતી. એક દિવસ પાયલે કહ્યું, માલતીનો ફોન આવ્યો હતો. તેનો ફાઇનલ સેમેસ્ટર ચાલી રહ્યું છે. તેણે તારી પાસેથી નોટ્સ માંગી છે. પાયલની વાત પર હું તરત ઊભો થઈ ગયો અને કહ્યું, ચાલ પહેલા તારા ઘરે જઈએ, તારી માને પણ મળી લઈશું. હૃદય કરે છે કે અત્યારે જ ઉડીને માલતી પાસે પહોંચી જાઓ. સાસરી પહોંચ્યા તો પાયલની માએ દરવાજે જ ગળે લગાવી લીધા. આવી ગયો મારો દીકરો, ભગવાન તમને બંનેને ખુશ રાખે. 2 દિવસ સાસરીમાં વીત્યા. હું દર વખતે પ્રયત્ન કરતો કે માલતી સાથે સીધી વાત ન થાય, પણ તે ક્યારેક ચા લઈ આવતી, ક્યારેક નોટ્સ પર સવાલ કરતી. હું અંદર ને અંદર ખેંચાતો જતો હતો. 3જા દિવસે સવારે નાસ્તા પર માલતીની વાતોથી એક ઝાટકો લાગ્યો. માલતીએ કહ્યું, માં, કૌશિકની મમ્મી આવી હતી. કહ્યું કે તેઓ ફેબ્રુઆરી પછી સગાઈ રાખવા માંગે છે. પાયલની માએ હસીને કહ્યું, હા, તેમનું જૂનું વચન છે. હવે સમય આવી ગયો છે કે તે પૂરું કરે. મારા હાથમાંથી ચમચી પડી ગઈ. બધાએ ચોંકીને જોયું. મેં તરત કહ્યું, ગરમ ચાનો ચાટો લાગ્યો હતો, પરંતુ વાસ્તવિક બળતરા દિલમાં હતી. તે રાત્રે સૂઈ ગયા પછી ઊંઘ ન આવી. મગજમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, કૌશિક કોણ? તે શા માટે? મેં સવારે જતા પાયલને કહ્યું, માલતીની સગાઈ ક્યારની ફિક્સ થઈ ગઈ છે. બાળપણથી વચન છે, પિતાના મિત્રના દીકરા સાથે. હવે બસ ઔપચારિક વાત રહી ગઈ છે. માલતી રાજી છે? મેં અનાયાસે પૂછી લીધું. પાયલે નવાઈથી જોયું. કેમ ન હોય? તે ખુદ પણ કહે છે કે કૌશિક તેને પસંદ છે. પાયલને કંઈ ખબર ન હતી, પણ હું ખુદથી ગૂંચવાવા લાગ્યો. ક્યારેક ક્યારેક માણસ કોઈ બીજાની ખુશી જોઈને પોતાની વંચિતતાનો અનુભવ કરે છે, પણ મારી વંચિતતા કૃત્રિમ હતી. હું એ જ વ્યક્તિ હતો જે પોતાની મરજીથી પ્રેમના બંધનમાં બંધાયો હતો અને હવે કોઈ બીજાના વચનથી બેચેન થઈ રહ્યો હતો. આવતા અઠવાડિયે મેં બહાનું બનાવ્યું. બિઝનેસની મીટિંગ છે. 2 દિવસ શહેરની બહાર જવાનું છે, પણ હું સીધો સાસરે ગયો. કહ્યું, રસ્તામાં હતો, વિચારો મળતો જાઓ. પાયલની માં ખુશ થઈ ગઈ. વાહ, આ વાત જમાઈ હોય બધાને. માલતી તે વખતે તેના રૂમમાં હતી. થોડી વાર પછી બહાર આવી. હાથમાં નોટ્સ હતા. તમે ખરેખર બિઝનેસના સંદર્ભમાં આવ્યા કે મારી ફાઇલ લેવા આવ્યા? તેણે શરારતથી પૂછ્યું. બંને. મેં હસીને જવાબ આપ્યો. તે દિવસે ઘણી વાત થઈ. માલતીનો લહેરો આકર્ષક હતો, પણ હું દરેક વાક્યમાં કોઈ ઈશારો શોધવા લાગ્યો. માલતીએ કહ્યું, કૌશિક ખૂબ વ્યસ્ત રહે છે, ક્યારેય ફોન પણ નથી કરતા. તે બોલી, જાણે ઉદાસીથી. તને કોઈ વાંધો છે તેની સાથે સગાઈ પર? મા પિતાની હામાં જ ખુશી છે અને બાળપણથી એ જ નક્કી છે. હવે તો આદત થઈ ગઈ. મને લાગ્યું જાણે દરવાજો હજી સંપૂર્ણ બંધ નથી થયો. મેં ઘરે પાછા જઈને પાયલને કહ્યું, માલતીનો અભ્યાસ પૂર્ણ થયા પછી જ લગ્ન કરવા વધુ સારું છે. હા, હજી 2 સેમેસ્ટર બાકી છે. હું ચૂપ થઈ ગયો, પણ મગજ પૂરી રીતે જાગી ચૂક્યું હતું. મારા દિલમાં જે કપટ હતું તે હવે છુપાવાને બદલે બહાર આવવા લાગ્યું હતું. પોતાને સુધારવાને બદલે હું અંદરથી બગડવા લાગ્યો હતો.
અને કોઈને અંદાજો ન હતો કે હું શું વિચારી રહ્યો છું, અને કદાચ મને ખુદ પણ ખબર ન હતી કે હું કઈ તરફ જઈ રહ્યો છું. જિંદગી રાબેતા મુજબ પાછી ફરી હતી. ઓછામાં ઓછું બધાને એવું જ દેખાતું હતું. સવારે ઓફિસ, સાંજે ઘર અને વચ્ચે થોડા મિત્રોની મુલાકાત કે બજારનો આંટો. પાયલ હંમેશની જેમ ઘર સંભાળી રહી હતી અને હવે તો તેની તબિયતમાં પણ પરિવર્તન દેખાઈ રહ્યું હતું. એક દિવસ તેણે શાંતિથી મારી સામે રિપોર્ટ મૂક્યો. આ શું છે? મેં પૂછ્યું. તે હસી. હા, તમે પિતા બનવાના છો. મેં દેખાવા પૂરતી ખુશી બતાવી, પણ દિલમાં જાણે કોઈએ ખાલી જગ્યા કરી દીધી હોય. ખુશી હતી પણ એક નબળી હતી. પાયલ હવે પહેલા કરતા વધુ ધ્યાન રાખતી. પોતાની તબિયતની સાથે સાથે મારા ખાવા પીવાનું પણ તે અવારનવાર કહેતી. હું ઈચ્છું છું કે આપણું બાળક એક સારા પિતાના ખોળામાં ઉછરે. હું હામાં માથું હલાવતો, પણ ધ્યાન ઘણીવાર ક્યાંક બીજે ભટકી જતું. પાયલ હવે ક્યારેક ક્યારેક ફોન પર માલતી સાથે વાત કરતી, અને જો હું નજીક હોઉં તો મારું ધ્યાન તરત જ તે અવાજ પર જામી જતું. એક દિવસ પાયલે કહ્યું, ચાલો માના ઘરે જઈએ. માને જણાવવું છે કે હું ગર્ભવતી છું. મને જાણે બહાનું મળી ગયું. મેં તરત કહ્યું, હા બિલકુલ, તેમને ખુશખબર આપવી જોઈએ. અમે પહોંચ્યા તો આખું ઘર ઉત્સવમાં ફેરવાઈ ગયું. માલતી કિચનમાંથી ભાગીને આવી. વાહ, મારી બેન માં બનવાની છે. અભિનંદન હો ભાઈ. હવે તમારે કોઈ બીજો ભાઈ પણ કહેવો પડશે કદાચ. પાયલે હસીને કહ્યું, તો પછી જલ્દીથી લગ્ન કર, જેથી અમે પણ તને કંઈ કહી શકીએ. માલતી તરત જ શાંત થઈ ગઈ. ચહેરા પર એક ક્ષણ માટે ગંભીરતા આવી, પણ જલ્દી જ તે સ્મિતમાં બદલાઈ ગઈ. હું થોડીવાર માટે રૂમની બહાર નીકળ્યો. છત પર જઈને હવા લેવા લાગ્યો. થોડીવાર પછી માલતી પણ આવી ગઈ. આ છત હંમેશાથી મારી પ્રિય જગ્યા રહી છે, તે બોલી. બાળપણમાં અહીં બેસીને સપના જોતી હતી. મેં પૂછ્યું, હવે સપના નથી જોતી? હવે તો તે કૌશિક સાથે નક્કી થઈ ચૂક્યા છે, જેમ બધા કહે છે. ખરેખર ને? મેં હળવાશથી કટાક્ષમાં કહ્યું. બસ, બધા કહે છે, તું નહીં. તેણે મારી તરફ જોયું. આંખોમાં થોડી ક્ષણો થંભી. પછી તે બોલી, તમને શું ફરક પડે છે? જો તું ખુશ નથી તો ફરક પડે છે. મેં નરમાશથી કહ્યું. તે ચોંકીને બોલી, આ વાત કૌશિકને કેમ નથી કહેતા? તેમની સાથે તો તમારી ઘણી મિત્રતા છે. હું ખામોશ થઈ ગયો. માલતી ગુસ્સામાં નીચે ચાલી ગઈ. રૂમમાં પાયલે કહ્યું, માલતીને શું થયું? કંઈ ચીડચીડી લાગી રહી છે. આજે કદાચ થાકી ગઈ છે. આગળના દિવસે પાછા ફરતી વખતે પાયલે કહ્યું, મને તો લાગ્યું કે તમે ખુશ હશો પિતા બનવા પર, પણ તમારું ધ્યાન વિચિત્ર થઈ ગયું છે. એવું કંઈ નથી, બસ મગજમાં ઘણું બધું ચાલી રહ્યું છે. મેં ટૂંકો જવાબ આપ્યો. સત્ય એ હતું કે મારું મગજ ખરેખર ગૂંચવાઈ ગયું હતું. મને લાગ્યું કદાચ માલતી પણ મારા વિશે વિચારે છે. કદાચ તેને પણ આ સંબંધ સ્વીકાર નથી. મેં ફરીથી કૌશિક વિશે પૂછવાની કોશિશ કરી. આ વખતે પાયલે ગંભીરતાથી કહ્યું, તમે વારંવાર માલતી અને કૌશિકની વાત શા માટે કરો છો? બસ એમ જ ખ્યાલ આવે છે કે તે ખુશ છે કે નહીં. જે તે ખુશ નહીં હોય તો અમે તેને સગાઈથી રોકી લઈશું. શું તમે એવું ઈચ્છો છો? ના, બસ માલતીની ચિંતા થાય છે. પાયલે એક ક્ષણ માટે મને જોયો, જાણે કંઈ જાણવાની કોશિશ કરી રહ્યું હોય. પછી તે ચૂપ થઈ ગઈ. હું હવે અવારનવાર એકલો ફરવા નીકળી જતો. કોઈ પાર્કમાં બેસીને મોબાઈલમાં વ્યસ્ત દેખાતો, પણ મગજમાં ફક્ત માલતીની વાતો ચાલતી રહેતી. તેનું સ્મિત, છત પર વિતાવેલી ક્ષણો, તે કડવાશ. એક દિવસ મેં કૌશિકને અચાનક બજારમાં જોયો. તે કોઈ છોકરા સાથે બેસીને કેટલાક કાગળો જોઈ રહ્યો હતો. કૌશિક, મેં નજીક જઈને કહ્યું, ઓ સુનિલભાઈ, આવો બેસો. શું ચાલી રહ્યું છે? મેં પૂછ્યું. માલતીના લગ્ન માટે કંઈ તૈયારી કરી રહ્યો છું. હમણાં લગ્ન પછી બહાર લઈ જવાનો પ્લાન છે. મારા દિલ પર જાણે કોઈએ બોજ મૂકી દીધો હોય. તેને જણાવી દીધું તમે? હા, પણ તે ખામોશ રહી. કદાચ ખુશી સંભાળી ન શકાય. તે હસ્યો. હું કંઈ પણ કહ્યા વિનો ઊભો થઈ ગયો. મગજ શૂન્ય થઈ ચૂક્યું હતું. ઘરે આવીને હું પાયલ પાસે બેઠો. તે પુસ્તક વાંચી રહી હતી.
મેં ધીમેથી તેના પેટ પર હાથ મૂક્યો. તેણે મને જોયો, હસી. આ બાળક આપણને વધુ નજીક લાવી દેશે, ખરું ને? મેં માથું હલાવી દીધું. દિલ કંઈક કહી રહ્યું હતું, મગજ કંઈક બીજું. કારોબારની હાલત કેટલાક અઠવાડિયાથી ખરાબ ચાલી રહી હતી. થોડા મહિના પહેલા સુધી જેમાં થોડો ઘણો નફો બચતો હતો, તે હવે ખોટની સપાટી પર પહોંચી ચૂક્યો હતો. હું આ હિસાબ કિતાબમાં ગૂંચવાયેલો હતો. પાયલ એક સાંજે મારી પાસે આવી. તેનો ચહેરો થાકેલો હતો, પણ હાથમાં કાગળિયા હતા. આ શું છે? મેં પૂછ્યું. મેં 2 જગ્યાએ અરજી કરી હતી, એક સ્કૂલ અને એક કંપનીમાં. કંપનીમાંથી ફોન આવ્યો છે, કાલે ઇન્ટરવ્યૂ છે. તને જરૂર નથી, હમણાં તું તો માં બનવાની છે. હું એટલી બધી નબળી નથી. તેણે મારી વાત કાપી. આ સમય ફક્ત તારો નથી, મારો પણ છે. હું ચૂપ થઈ ગયો. પાયલ ખરેખર બદલાઈ ગઈ હતી. કેટલાક દિવસો પછી તેણે નોકરી શરૂ કરી દીધી. સવારે જતી, સાંજે પાછી આવતી. થાકેલી હોય છતાં ખાવા માટે કંઈક ને કંઈક બનાવી લેતી. આ બધું ન કર, બહારથી કંઈક મંગાવી લઈએ. હું એક દિવસ બોલ્યો, આ બધું ન કરું તો તારા માટે કોણ કરશે? તે શાંતિથી બોલી. મારા અંદર કંઈ પણ હરકત ન કરી શક્યું. મેં આભાર પણ ન માન્યો. મારી નજરમાં ફક્ત એક જ ચહેરો હતો, જેની તસવીર દર વખતે મગજના પડદા પર છવાયેલી રહેતી, માલતી. હું અવારનવાર પાયલને કહેતો, ચાલ માના ઘરે જઈએ. માલતીના ખબર અંતર પણ પૂછી લઈએ. તે કોઈ પણ પ્રશ્ન વિના હા પાડી દેતી. તે સમજતી હતી કે મને કુટુંબની ખબર અંતરમાં રસ છે. સાસરે પહોંચીને હું તરત નજર દોડાવતો કે તે ક્યાં છે. ક્યારેક હોલમાં પુસ્તક લઈને બેઠી હોય, ક્યારેક કિચનમાં વાસણ સંકેલતી હોય. એક દિવસ તે હોલમાં એકલી બેઠી હતી. પાયલ અંદર હતી. હું ચૂપચાપ જઈને તેની બાજુમાં બેસી ગયો. બહુ મૂંઝાયેલી છો તું આજકાલ? મેં કહ્યું. તમને કેવી રીતે ખબર? તેણે નજર ઊંચી કરીને જોયું. ખબર નહીં, બસ લાગ્યું. કૌશિક તરફથી કંઈક દબાણ આવી રહ્યું છે. લગ્નની તારીખ નક્કી કરવા માંગે છે. અને તું? મારા ઈચ્છવાથી કે ન ઈચ્છવાથી શું ફરક પડે છે? નિર્ણયોનો તું ઇનકાર કેમ નથી કરતી? કારણ કે તમે ઇનકાર કરાવવા નથી આવ્યા, ફક્ત સાંભળવા આવ્યા છો. આ કહીને ઉઠીને અંદર ચાલી ગઈ. તે રાત્રે મેં પાયલ સાથે વાત કરી. કૌશિક તારા ખ્યાલમાં કેવો છોકરો છે? ઠીક છે, પણ થોડો સખત સ્વભાવનો છે. માલતી માટે કદાચ થોડો વધારે હશે. તો વાત કરો ને તેની માં સાથે. થોડો સમય લેવો જોઈએ. શું તમે ઈચ્છો છો કે આ સંબંધ ન થાય? બસ સમય લેવો જોઈએ. આટલી જલ્દી કેમ? પાયલે પ્રશ્નાર્થ અંદાજમાં મને જોયો, પણ કંઈ બોલી નહીં. આગળના દિવસે જ્યારે હું ઓફિસ ગયો તો માલિકે સાફ કહી દીધું, જો આવતા અઠવાડિયામાં ભાડું નહીં આપો તો ઓફિસ ખાલી કરવી પડશે. હું ચૂપચાપ પાછો આવી ગયો. પાયલ ઘરે પહોંચી તો હું અખબાર લઈને બેઠો હતો. મેં તમારા માટે એક બીજી કમિટી કઢાવી છે. જલ્દી જ રકમ મળી જશે. તમે ધંધામાં લગાડી દેજો. કદાચ ફરીથી કંઈક બની જાય. મેં માથું હલાવી દીધું, પણ અંદરથી કંઈ અનુભવ્યું નહીં. પાયલની કુરબાની, તેની ચિંતા, બધું મને એક બોજ લાગવા માંડ્યું હતું. તે મારા રસ્તાની દિવાલ બનતી જઈ રહી હતી. માલતી સુધી પહોંચવામાં અવરોધ. એક સાંજે માલતીના ઘરે કોઈની વર્ષગાંઠ હતી. પાયલે કહ્યું, ચાલ, બધા ગયા છે, આપણે પણ જઈએ. અમે પહોંચ્યા તો ત્યાં ખુશીનો માહોલ હતો. માલતી થોડીવાર પછી આવી, વાદળી રંગના પોશાકમાં. હું તેની તરફ આગળ વધ્યો. શું વાત છે? આજે ખૂબ વ્યસ્ત છો? વ્યસ્ત નહીં, બસ બચવાની કોશિશ કરી રહી છું. તેણે હસીને કહ્યું. કોનાથી? જેનાથી બચવું મુશ્કેલ હોય. તે કહીને આગળ વધી ગઈ. હું તેનું વાક્ય લઈને લાંબા સમય સુધી વિચારતો રહ્યો. હવે હું દરેક ક્ષણ કોઈ એવી વાતની રાહ જોતો હતો જે મને ખાતરી અપાવે કે માલતી પણ મને ચાહે છે. ધંધાની પરેશાની, પાયલની હાલત, બધું નકામું લાગવા માંડ્યું હતું. મારી આંખો પર માલતીની પટ્ટી બંધાઈ ચૂકી હતી, જેમાં ફક્ત એક જ ચહેરો હતો અને બાકી બધા ચહેરા, બધા સંબંધો બસ ધુમ્મસ બની ચૂક્યા હતા. હું બદલાઈ ચૂક્યો હતો, પણ આ બદલાવ ફક્ત હું જાણતો હતો. બાકી બધાની નજરમાં હું એ જ સુનિલ હતો, એક પતિ, એક પિતા બનનારો માણસ. પણ અંદરથી હું ફક્ત માલતીનો કેદી બની ચૂક્યો હતો. અને આ કેદ કદાચ હવે
આખી ઉંમરની થવાની હતી. સવારે ઓફિસ જવાને બહાને હું અવારનવાર પાર્કમાં જઈને બેસી જતો હતો. ઓફિસની ખુરશી ખાલી હતી, પણ મગજમાં એક બીજે જ હિસાબ કિતાબ ચાલી રહ્યો હતો. એક એવો હેતુ જેને પૂરો કરવા માટે ન તો હું પોતાને સક્ષમ સમજતો હતો અને ન તો કાયર માણસ તૈયાર હતો. આ એક લાંબી ગૂંચવણ હતી, જેમાં એક તરફ મારી પત્નીનો ચહેરો હતો જે થાક અને ત્યાગથી ભરેલો હતો, અને બીજી તરફ તે ઈચ્છા જે હવે પીછો છોડવા તૈયાર ન હતી. ઘણીવાર એવું થતું કે હું ઊંઘમાં ગભરાઈને ઉઠી જતો. પાયલ પાસે હોય તો ધીમેથી પૂછતી, શું થયું સુનિલ? કોઈ સપનું જોયું? ના, કંઈ નહીં, બસ શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. સવારથી તબિયત પણ કંઈ ઠીક નથી લાગતી તમારી, ડોક્ટરને બતાવીએ. ના, બધું ઠીક છે, બસ ઊંઘ પૂરી નથી થઈ. આ ઊંઘ, શાંતિ, અંતર આત્મા, હવે બધું જ બોજ લાગવા માંડ્યું હતું. માલતીની સગાઈની તૈયારી ચાલી રહી હતી. ઘરના દરેક ખૂણામાં જાણે એકબીજા ઉત્સવની તૈયારી હતી, અને હું એક ખામોશ તમાશો જોનારો હતો, જે અંદર જ અંદર કંઈક બીજું વિચારી રહ્યો હતો. એક દિવસ પાયલે કહ્યું, માં કહી રહી હતી કે માલતીની લગ્નની તારીખ ફાઇનલ કરી લઈએ. કૌશિકની માતા ઈચ્છે છે કે આવતા મહિને લગ્ન થઈ જાય. મેં ચોંકીને પૂછ્યું, આટલી જલ્દી કેમ? તમને શું વાંધો છે? ના, વાંધો નથી, બસ તે હજી ભણી રહી છે ને. કૌશિક બહાર જવા માંગે છે, તે પહેલા લગ્ન કરીને લઈ જશે, એ જ પ્લાન છે. મારું માથું ઝૂકી ગયું. તે રાત્રે હું છત પર જઈને ઘણીવાર બેસી રહ્યો. નીચેથી પાયલનો અવાજ આવતો રહ્યો, સુનિલ ક્યાં છો? ખાવાનું ઠંડુ થઈ રહ્યું છે. મેં જવાબ ન આપ્યો. એક નિર્ણય મારા મગજમાં એક ખામોશ ઝેરની જેમ પાકી રહ્યો હતો, જે દરેક ક્ષણે વિચારોમાં ભળી રહ્યો હતો. આગળના દિવસે મેં પાયલ માટે બપોરે ગિફ્ટ ખરીદી અને પોતાને સમજાવ્યો, યાદ રાખ, જે આ અહેસાસ ખતમ થઈ શકે છે તો શા માટે તેને મોકો ન આપવો જોઈએ. ઘરે જઈને મેં તેને ગિફ્ટ આપી. તે ખુશ થઈ. પિતાજી કહેતા હતા, માં બનનારી સ્ત્રીને નાના નાના ગિફ્ટ ખૂબ ખુશ કરે છે. મેં હસીને માથું હલાવ્યું, પણ દિલમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી કે શું હું તે સ્ત્રીને કંઈ કરી શકું છું જે હવે મારા બાળકને જન્મ આપવાની છે. આ પ્રશ્ન દરેક ક્ષણે મારા અંતરાત્માને કોતરતો, અને હું પોતાને બહાના આપતો. હું મજબૂર છું. જો માલતી મારી થઈ શકે છે તો બધું બરાબર થઈ જશે. આ ફક્ત એક અવરોધ છે. ઘણા દિવસો સુધી મેં પાયલથી અલગ રહેવાનું શરૂ કર્યું. રાત્રે મોડા આવું, સવારે વહેલા જવું, વાતોમાં રૂક્ષતા. તે સમજી ગઈ હતી કંઈ ગડબડ છે. એક સાંજે તેણે પૂછ્યું, સુનિલ, શું હું તમારા માટે બોજ બની ગઈ છું? મેં ચોંકીને તેની તરફ જોયું. આંખોમાં ભીનાશ હતી, પણ જુબાન પર શાંતિ. કેમ આવું વિચારે છે? તારા વર્તનથી લાગે છે તમે મારાથી દૂર થઈ ગયા છો, અથવા કદાચ તમને મારાથી કંઈક બીજું જોઈતું હતું જે હું આપી શકી નહીં. એવું કંઈ નથી, બસ ધંધાની પરિસ્થિતિએ પરેશાન કરી રાખ્યો છે. તેણે થોડી વાર ચૂપ રહીને કહ્યું, જો ક્યારેય મારી હાજરી તમને તકલીફ આપે તો મને જણાવી દેજો, હું તમને આરોપ નહીં દઉં. આ વાક્ય મારા અંદર જાણે વીજળીની જેમ ગુંજ્યું. શું તે બધું સમજી ગઈ હતી કે ફક્ત લાગણીઓની તીવ્રતાએ તેને આ કહેવા મજબૂર કરી? આ જ અઠવાડિયે એક દિવસ મેં તેને કહ્યું, ચાલ બહાર જઈએ, થોડો સમય સાથે વિતાવીએ. તે હેરાન થઈ પણ ખુશ પણ હતી. અમે કારમાં નીકળ્યા. શહેરથી થોડે દૂર એક રસ્તા પર ચાલ્યા ગયા જ્યાં વધારે અવર જવર નહોતી. તે હસી, અહીં કેમ આવ્યા છો? બસ તારી સાથે વાત કરવી હતી. એવી કઈ વાત જે ઘરે ન થઈ શકે? હું ખામોશ રહ્યો. હાથ સ્ટીયરિંગ પર હતા, પણ મગજ ક્યાંક બીજે. દિલ ધડકી રહ્યું હતું, જાણે કોઈ ખૂબ મોટો નિર્ણય લેવાનો છું, પણ હું કંઈ ન કરી શક્યો. હૃદયે હાથ રોકી લીધા. અંતર આત્માએ છેલ્લી વખત અવાજ આપ્યો, તું કોઈનો જીવ લેવા જઈ રહ્યો છે. મેં ગાડી વાળી લીધી. પાયલે પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? ઘરે. બસ કંઈક યાદ આવી ગયું. આખી રાત તે સૂતી રહી. હું છત પર બેઠો રહ્યો, અત્યંત ખામોશ. અંધકારમાં એક માખી વારંવાર મારી પાસે આવતી રહી, જાણે વારંવાર યાદ અપાવવા આવી હોય કે ગંદકી ક્યાં છે. હું કોઈની જિંદગી ખતમ કરવાનો હતો, પણ મારા દિલનું ઝેર
હજી પણ એવું જ હતું. આ યુદ્ધ હજી પૂરું થયું ન હતું. બસ એક દિવસ માટે ટળી ગયું હતું અને કદાચ આવતા દિવસે હું વધુ નબળો પડી જાઉં. તે રાત્રે છત પર મોડે સુધી બેઠો રહ્યો. અંધારામાં પ્રકાશની એક પણ રેખા દેખાઈ રહી ન હતી. નીચે રૂમમાં પાયલ સૂતી હતી અને મારા હૃદયમાં નિર્દય વિચારો જાગી રહ્યા હતા. હું પોતાને રોજ સમજાવતો, રોકતો, પણ દિલ જાણે કોઈ બીજાના અંકુશમાં હતું. દરરોજ માલતીની સગાઈના સમાચાર કંઈક વધુ તીવ્રતાથી દિલને છૂપતા અને હું તે કાંટામાંથી છુટકારો ઈચ્છતો હતો કોઈ પણ ભોગે. 2 દિવસ સુધી હું બિલકુલ ખામોશ રહ્યો. પાયલે વાત કરવાની ઘણીવાર કોશિશ કરી, પણ મેં વ્યસ્તતા કે થાકનું બહાનું કરી દીધું. તે સમજી ચૂકી હતી કે કંઈ ઠીક નથી, પણ તેની પાસે એટલી હિંમત નહોતી કે તે પ્રગટ રીતે પૂછતી. એક દિવસ સવારે ચાનો કપ મારા સામે રાખતા બોલી, જો કંઈ ખોટું કરી બેસું તો માફ કરી દેજો. ક્યારેક ક્યારેક માણસ ફક્ત દિલથી વિચારે છે, મગજ ખામોશ થઈ જાય છે. મેં જોયા વિના કપ ઉઠાવ્યો અને ફક્ત માથું હલાવી દીધું. આજ સાંજે ઘરમાં વીજળી જતી રહી. પાયલ સીડીઓ નીચે સ્ટોરમાંથી મીણબત્તી લેવા ગઈ. હું ઉપર રૂમની લાઈટ જોઈને સમજી ગયો કે આજ મોકો છે. દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. હું ધીમેથી નીચે ઉતરો. પાયલ સીડીઓ પર પાછી ચડવા જ લાગી હતી. હવે એક હાથમાં મીણબત્તી હતી. ધીમેથી પગલાં ભર્યા, જાણે કંઈક શોધી રહ્યો હો. પાયલ, 1 મિનિટ સાંભળ. તે ઊભી રહી અને કહ્યું, શું? મેં એક ક્ષણ તેના ચહેરાને જોયો. તે થાકેલી જેવી પણ સાચી લાગી રહી હતી. મેં હૃદયમાં કહ્યું, હવે કે ક્યારેય નહીં. એક ક્ષણ, બસ એક ક્ષણ. હાથ લંબાવ્યો, ધક્કો માર્યો. તે એક ચીજ સાથે નીચે પડી. મીણબત્તી તેના હાથમાંથી છૂટી ગઈ. સીડીઓ પર તેના પગલાંનો પડઘો, તેની ખામોશી. હું ઝડપથી ઉપરના રૂમમાં ગયો, શ્વાસ સંભાળ્યા અને બેડ પર બેસી ગયો. થોડી ક્ષણો પછી માની ચીસ સંભળાઈ, સુનિલ, પાયલ પડી ગઈ છે. હું દોડ્યો, જાણે કંઈ ખબર જ ન હોય. નીચે જોયું તો મીણબત્તીનો ટુકડો અને પાયલનો બેભાન ચહેરો. તેને ઉઠાવી, ખોળામાં લીધી, ગાડીમાં રાખી અને સીધો હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને તરત ઇમરજન્સીમાં લઈ લીધી. બહાર રાહ જોતી વખતે હું પાયલની માને ફોન કરી રહ્યો હતો. માં, તે પડી ગઈ છે. ખૂબ ખરાબ હાલત છે. આંસુ કાઢવા મુશ્કેલ ન હતા. તે તો હું ઘણીવાર અરીસા સામે પ્રેક્ટિસ કરી ચૂક્યો હતો. પાયલના પિતા જલ્દી હોસ્પિટલ પહોંચ્યા. તેમની સાથે માલતી પણ હતી. મારી નજર તેના પર પડી. તે આઘાતમાં હતી, કંઈ બોલવાની હાલતમાં ન હતી, પણ તેની આંખોમાં પરેશાની હતી. શું થયું હતું? તેણે મને પૂછ્યું. અંધારું હતું. સીડીઓ પર પડી ગઈ. હું ઉપર હતો. ખબર નથી કેવી રીતે થયું. ડોક્ટર બહાર આવ્યા. હાલત નાજુક છે. અમે કોશિશ કરી રહ્યા છીએ. બધા પરેશાન થઈ ગયા અને હું અંદરથી ફક્ત એક જ વાત વિચારી રહ્યો હતો, આ પૂરું થાય અને જિંદગી મારા પક્ષમાં બદલાઈ જાય. 2 કલાક પછી ડોક્ટર ફરીથી આવ્યા. પાયલની હાલત ખૂબ ખરાબ છે, પણ બાળક જીવતું છે. આપણે પાયલને આઈસીયુમાં રાખવી પડશે. આગામી 24 કલાક અગત્યના છે. માએ પ્રાર્થના માટે હાથ ઊંચા કર્યા. માલતી એક તરફ જઈને ખામોશ થઈ ગઈ. હું જાણી જોઈને રડતો રહ્યો. વારંવાર બધાને દિલાસો આપતો રહ્યો, તે ઠીક થઈ જશે. બસ ભગવાનથી પ્રાર્થના કરો. રૂમમાં જ્યારે ડોક્ટરે બોલાવ્યા તો અમે બધા અંદર ગયા. પાયલના ચહેરા પર ઓક્સિજન માસ્ક હતો, પણ આંખો બંધ હતી. ડોક્ટરે પાયલના પિતાને કહ્યું, અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, તમે પ્રાર્થના કરો. પાયલની માએ તેના કપાળ પર હાથ રાખ્યો. મારી દીકરી, આંખ ખોલ, કંઈક બોલ. પણ તે શાંત રહી. હું એક તરફ ઊભો રહ્યો, દૂર પણ એટલો નહીં કે લોકોને શંકા થાય. આંતરિક રીતે શાંતિની એક લહેર ચાલી રહી હતી, જાણે દરેક પગલું મને માલતીની નજીક લઈ જઈ રહ્યું હોય. માલતીએ એકવાર મારી તરફ જોયું. મેં તરત આંખો ઝુકાવી લીધી. રાત પડતા પાયલને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવી. બધા લોકો થાકી ચૂક્યા હતા. મેં ચૂપચાપ ખૂણામાં બેસીને માથું પકડી લીધું, જાણે ખૂબ પરેશાન હોઉં. સુનિલ, કંઈ ખાઈ લો. આખો દિવસથી કંઈ ખાધું નથી. માએ કહ્યું. દિલ નથી કરતું. પાયલને જોઈને કંઈ સમજાતું નથી. આ વાક્યો મેં ભાવનાઓ સાથે બોલ્યા, જેથી મારું દુઃખ સાચું લાગે. સવારે જ્યારે આંખ ખુલી તો હોસ્પિટલ પહેલા કરતા
વધુ ખામોશ લાગી. નર્સ આવી અને કહ્યું, ડોક્ટર સાહેબ તમારી સાથે વાત કરવા માંગે છે. મેં ધીમેથી માને જગાડી. પાયલની માં બેન્ચ પર સૂતી હતી અને માલતી એક તરફ ટેકો દઈને બેઠી હતી. અમે બધા ડોક્ટરના રૂમ તરફ ગયા. ડોક્ટરે નજર ઝુકાવીને કહ્યું, અમે પૂરી કોશિશ કરી પણ અમે પાયલને બચાવી શક્યા નહીં. રૂમમાં થોડી ક્ષણો સંપૂર્ણ ખામોશી ચવાયેલી રહી. બાળક? પાયલના પિતાએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું. બાળક ઠીક છે, બિલકુલ સ્વસ્થ છે. પાયલની માં ત્યાં જમીન પર બેસી ગઈ. મારી દીકરી, મારી પાયલ. માલતીએ ઝડપથી આગળ વધીને માને સંભાળી. હું થોડીવાર શાંત ઊભો રહ્યો, પછી 2 ડગલા પાછળ વધ્યો અને પાયલના પિતાના પગમાં બેસી ગયો. પિતાજી, મેં તો બસ તેને ખુશ રાખવા ચાહી હતી. મારા અવાજમાં જાણી જોઈને ધ્રુજારી હતી. આંખોમાં આંસુ વહી રહ્યા હતા અને હું મારી હથેળીઓમાં મોઢું છુપાવીને રડી રહ્યો હતો. આપણે બધાએ આ જ ઈચ્છ્યું હતું દીકરા. તેમણે મારો ખંભો પકડ્યો. આ ભગવાનનો નિર્ણય છે. હું વારંવાર એ જ કહેતો રહ્યો, મને કંઈ સમજાતું નથી. તે મને છોડીને કેવી રીતે જઈ શકે છે? બધા મારી આસપાસ એકઠા થઈ ગયા. માલતી શાંત ઊભી હતી. તેના ચહેરા પર આઘાતની એક અલગ ગહેરાઈ હતી. મેં એક નજર તેની તરફ કરી. તે પાછી ફરીને પાછળ હટી ગઈ. કલાક પછી પાયલના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો. અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. પુરુષોના વર્તુળમાં ખામોશી અને અફસોસ. હું દરેક જગ્યાએ હાજર હતો. ક્યારેક કોઈ આવીને ગળે લગાવતો, ક્યારેક કોઈ દિલાસો આપતો. અંતિમ વિધિ પછી રાત્રે જ્યારે બધા પાછા ફર્યા તો બાળક પાયલની માના ખોળામાં હતું. તે રડતી જઈ રહી હતી. આજ મારી દીકરીની નિશાની છે. મેં બાળક તેમની પાસેથી લીધું. ધીમેથી કહ્યું, હું વચન આપું છું, હું તેને ક્યારેય માની કમી મહેસૂસ નહીં થવા દઉં. તે ક્ષણે મેં પોતાને બધાની સામે એ રીતે રજૂ કર્યો, જાણે પત્નીથી અત્યંત પ્રેમ કરનારો પતિ જે હવે ફક્ત બાળક માટે જીવે છે. પાયલની અંતિમ વિધિ પછી ઘરમાં 2 દિવસ સુધી ખામોશી રહી. ત્રીજી રાત્રે પાયલના પિતાએ મને કહ્યું, દીકરા, તારી માં પણ વૃદ્ધ છે. આ બાળકને તું કેમ ઉછેરીશ? અને તને આમ અમે જોઈ શકતા નથી. પિતાજી, હું કોઈના સહાય વિના પણ તેને ઉછેરીશ. પાયલની યાદ તરીકે પણ બાળક માનો આશ્રિત હોય છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ હોય જે તેનું ધ્યાન રાખી શકે. મેં તરત કહ્યું, તમે માલતીને આ મુસીબતમાં ન નાખો. તેના પોતાના સપના છે. તે મારી પત્નીની બહેન છે. તે મારા માટે હંમેશા બહેન જેવી રહેશે. આ બધું હું જાણી જોઈને આ અંદાજમાં કહી રહ્યો હતો કે તેમના પર મારી પ્રમાણિકતા જાહેર થાય. આગળના દિવસે માલતી ચૂપચાપ મારા રૂમમાં આવી. હાથમાં પાયલનું એક જૂનું કપડું હતું. આ તેનો દુપટ્ટો છે. છેલ્લી વાર પહેર્યો હતો. માએ કહ્યું હતું, તમને આપી દઉં. મેં તે કપડું હાથમાં લીધું, આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. હું કંઈ નથી ભૂલ્યો, બધું યાદ છે. તે પાછી જવા લાગી તો મેં કહ્યું, માલતી, તને ક્યારેય એવું અનુભવ થયું કે આપણે? તેણે તરત મારી તરફ જોયું. આંખોમાં તીવ્રતા આવી. ના, ક્યારેય નહીં. પછી તે ઝડપથી બહાર ચાલી ગઈ. મેં અરીસા સામે ઊભા રહીને પોતાને જોયો. હળવું સ્મિત ઉપસ્યું, જાણે મંજિલ હવે વધારે દૂર નથી. મેં લોકોના દિલ જીતી લીધા હતા. હવે આગલો તબક્કો ફક્ત સમયનો હતો. 15 દિવસ થઈ ગયા હતા. સવારનો સમય હતો. હું આંગણામાં બેઠો હતો. ખોળામાં પાયલનું બાળક હતું, જે હજી પણ દુનિયાથી બેખબર શાંત સૂઈ રહ્યું હતું. હું તેને જોઈને એ વિચારતો રહ્યો કે લોકો કેટલી જલ્દી દુઃખ પર વિશ્વાસ કરી લે છે. ફક્ત આંસુ થોડા વાક્યો અને એ જ માણસ જે વાસ્તવિક ગુનેગાર હોય છે તે સૌથી નિર્દોષ દેખાવા લાગે છે. પાયલની માં પાસે બેઠી હતી. તેમની નજર બાળક પર હતી, પણ તેમનો લહેકો મારા માટે હતો. સુનિલ, તમે જે હિંમતથી આ સમય કાઢ્યો છે, હું હેરાન છું. ભગવાન તમને આ બાળક માટે સલામત રાખે. મેં ધીમેથી કહ્યું, માજી, હું કંઈ નથી. વાસ્તવિક હિંમત તો પાયલની હતી. તે હોત તો. અવાજ અટકી ગયો. માથું ઝુકાવીને આંખો લૂછી પાયલના પિતા ધીમા પગલે નજીક આવ્યા. અમે ખૂબ વિચાર્યું છે સુનિલ. આ બાળકને માની જરૂર છે. અમે તને એકલો નથી છોડી શકતા. મેં તરત નકારમાં માથું હલાવ્યું. પિતાજી, કૃપા કરીને એવી વાતો ન કરો. મારા માટે
હવે પાયલની જગ્યા કોઈ લઈ શકતું નથી. આ બાળક મા વિના કેવી રીતે ઉછરશે? તારી જુવાની, તારી જિંદગીનું શું થશે? અમે નથી ઈચ્છતા કે તું આખી ઉંમર એકલો રહે. મેં નજર ઊંચી કરી. તે બંને મારી તરફ જોઈ રહ્યા હતા, જાણે કંઈ કહેવા માંગતા હોય પણ રોકાઈ રહ્યા હોય. અમે ઈચ્છીએ છીએ, જો તમે યોગ્ય સમજો તો. માલતી. ના, મેં તરત કહ્યું. અવાજમાં થોડો જોર આવ્યો. પિતાજી, માલતી મારી પત્નીની બહેન છે. હું તેને કેવી રીતે? પાયલની બાએ મારા હાથ પર હાથ રાખ્યો. તે હવે સમજદાર છે. સંજોગોએ તેને સમય પહેલા મોટી કરી દીધી છે અને તે આ બાળકની માસી છે. તેને માથી પણ વધારે પ્રેમ કરશે. પાયલના પિતાએ કહ્યું, અમે ખૂબ વિચાર્યું છે. આ સંબંધ બધા માટે સારો રહેશે. હું ચૂપ થઈ ગયો. થોડી ક્ષણોની ખામોશી પછી બોલ્યો, જો માલતીની મરજી હોય તો પણ હું નહીં ઈચ્છું કે તેની જિંદગીનો રસ્તો મારા બાળકની ખાતર બદલાય. તેના સપના છે. તે આગળ ભણવા માંગતી હતી, નોકરી કરવા માંગતી હતી. ત્યારે પાયલના પિતાએ કહ્યું, તે બધું પછીની વાત છે. અત્યારે અમે ફક્ત તારા અને બાળકના વિશે વિચારી રહ્યા છીએ. મેં બાળકને પકડીને તે બંનેની તરફ જોયું. મને સમય આપો, હું કંઈ કહી શકતો નથી. તે રાત્રે મેં ફરી એકવાર માલતીને ચૂપચાપ હોલમાં બેઠેલી જોઈ. તેના હાથમાં પાયલની ડાયરી હતી. કદાચ કંઈક વાંચી રહી હતી. હું નજીક ગયો તો તેણે ઝડપથી ડાયરી બંધ કરી દીધી અને બોલી, ઘણા દિવસ થઈ ગયા, તારી સાથે વાત નથી થઈ. મેં કહ્યું, શું વાત કરવા જેવું બચ્યું છે? બધું બદલાઈ ગયું છે. તું બદલાઈ ગઈ છે. તો તેણે કહ્યું, તું ફક્ત બેનકાબ થયો છે. તેનો લહેકો નરમ હતો પણ શબ્દો સાચા હતા. મેં નજર ઝુકાવી. મા પિતાજી તારા સંબંધની વાત કરી રહ્યા હતા, ખબર છે, અને તું ના પાડી રહ્યો છે. મેં કહ્યું, કારણ કે હું ખરેખર નથી ઈચ્છતો કે તું તારી જિંદગી મારા અને આ બાળક માટે ત્યાગ કરે. તું ઈચ્છે કે ન ઈચ્છે મને પરવા નથી. હું ફક્ત એ જોઈ રહ્યો છું કે ક્યારે તું જૂઠું બોલવાનું બંધ કરીશ. મેં શું જૂઠું બોલ્યું છે? તો ત્યારે તેણે કહ્યું, એ જ કે તું ના પાડી રહ્યો છે. તારા દિલમાં કંઈક બીજું છે. હું ખામોશ રહ્યો. તે પાછી ફરીને ચાલી ગઈ અને હું વિચારતો રહ્યો કે હવે સત્ય અને અસત્યમાં કોઈ ફરક નથી રહ્યો. બધું જ એક દેખાડાનો હિસ્સો બની ચૂક્યું છે. આગળના દિવસે મારા સસરા જતી વખતે ફરી એ જ વાત કહી, અમે માલતીની મરજી પણ પૂછી લઈશું, પણ તું તેની સાથે વાત કર, તેના દિલની હાલત સમજ. હું ઈચ્છીશ કે તે આ વિશે પોતે નિર્ણય કરે. હું કોઈ દબાણ નાખવા માંગતો નથી. હું ઘરે પાછો આવીને બાળકને ખોળામાં લીધું. દરવાજો હળવો ખુલ્લો હતો. માલતી અંદર આવી. હાથમાં દૂધની બોટલ હતી. બાળક માટે લાવી છું. મેં ધીમેથી કહ્યું, આ તારી બહેનની નિશાની છે, એટલે જ તેને સંભાળી રહ્યો છું. તે બોટલ રાખીને પાછી ફરી અને જતા એક ક્ષણ માટે રોકાઈ ગઈ. બધાની સામે જે ચાલાકી તે કરી છે તે સફળ લાગે છે, પણ જે અંદરથી જાણે છે તેમની સામે તું ખાલી છે સુનિલ, બિલકુલ ખાલી. હું ચૂપ રહ્યો. તે જતી રહી હતી, પણ તેની વાતો દરવાજા પર જાણે અંકિત થઈ ગઈ હતી. 3 મહિના વીતી ચૂક્યા હતા. પાયલના ગયા પછી બધું ખામોશ થઈ ચૂક્યું હતું. શોકનો રંગ હજી સુધી દિવાલો પર બાકી હતો, પણ વાતો બદલવા લાગી હતી. પાયલના પિતાજી દર વખતે મળવા આવતા, બાળકને ખોળામાં ઉઠાવતા અને કહીને જતા, અમે વિચારી રહ્યા છીએ કે તને એકલો નથી રહેવા દેવો. મારા સાસુ વાત ફેરવીને કહેતા, માલતી તો એમ પણ બાળકને ખૂબ પ્રેમ કરે છે, તમને બંનેને સમજણ પણ છે. હું દર વખતે એ જ વાક્યો કહેતો, હજી સમય જોઈએ, પણ આ સમય હું પોતે ખેંચી રહ્યો હતો કે સચ્ચાઈ વધારે સાચી લાગે. બધાને એવું લાગે જાણે આ નિર્ણય પોતે માલતીનો હોય અને મને તેના પર મજબૂર ન કરવામાં આવ્યો હોય. પછી એક દિવસ પિતાજીએ કહ્યું, અમે લગ્નની તારીખ રાખી દીધી છે, આવતા રવિવારે. મેં માથું ઝુકાવ્યું, જેમ તમને યોગ્ય લાગે. દિલની અંદર જાણે કોઈ જીતનો જશ્ન મનાવી રહ્યું હતું. મારી નજરો જે રસ્તા ઉપર હતી, હવે તે દરવાજા મારા માટે ખુલ્લા હતા. લગ્નના દિવસે બધું સાદું રાખવામાં આવ્યું. ઘરના આંગણામાં થોડા મહેમાનો, નજીકના સંબંધીઓ અને પંડિતજી. બાળક મારા ખોળામાં હતું. હું સ્વચ્છ કપડામાં શાંત બેઠો હતો. માલતી રૂમમાંથી નીકળે તો બધાની નજર તેના પર હતી. તેણે ન તો લાલ રંગનો પોશાક પહેર્યો હતો,
ન તો હાથમાં મહેંદી હતી. વાળ સાદા અંદાજમાં બાંધેલા હતા અને આંખોમાં એક વિચિત્ર ભાવ, ન શરમ, ન ખુશી અને ન અફસોસ, બસ એક ચૂપકી દી, જાણે અંદર કંઈક બોલી રહ્યું હોય. બહાર ફક્ત શાંતિથી લગ્ન થયા. રૂમમાં બેઠેલા વડીલોએ આશીર્વાદ આપ્યા. કોઈએ માલતી તરફ જોયું, તે બસ નજર ઝુકાવીને બેસી રહી. રાત્રે રસમો પણ પૂરી થઈ, પણ તે બધી ઔપચારિક હતી. માએ તેને ગળે લગાવી, દીકરી, હવે તું અમારી છે. પાયલનો હક તારા માથે છે. હું આ સાંભળીને ચૂપ રહ્યો. દિલમાં વિજયી અહેસાસ હતો, જાણે બધું જ પોતાની જગ્યાએ આવી રહ્યું હોય. રૂમ જે પહેલા પાયલનો હતો, હવે માલતીનો બની ચૂક્યો હતો. તે ત્યાં જ બાળક સાથે રહેતી હતી. હું હજી અલગ રૂમમાં હતો. બધાને એવું જ લાગે કે હું માલતીને સમય આપી રહ્યો છું, પણ હું જાણતો હતો કે હવે વધારે વાર નહીં લાગે. એક રાત્રે બાળક રડી રહ્યું હતું. હું દરવાજા પાસે ગયો. માલતી દૂધની બોટલ પકડીને બેઠી હતી. બાળકને ચૂપ કરાવી રહી હતી. કંઈક જોઈએ છે તો મને અવાજ આપી દે છે. મેં નરમાશથી કહ્યું, તમારી પાસેથી જે જોઈતું હતું તે તો પહેલા જ લઈ ચૂકી છું. મેં ચોંકીને તેની તરફ જોયું. તેનો લહેકો સામાન્ય હતો, આંખો નીચે હતી, પણ વાક્ય ભારે હતું. શું મતલબ? કંઈ નહીં, તમે આરામ કરો. હું પાછો મારા રૂમમાં આવી ગયો, પણ આ વાક્ય મારા કાનોમાં ગૂંજતું રહ્યું. આગળના દિવસે મેં માને કહ્યું, હું ઈચ્છું છું કે હવે રૂમ એક કરી દેવામાં આવે. અમે બંનેએ લગ્ન કર્યા છે. માએ હા કહ્યું, વાત કરતાની સાથે. બંનેએ હવે જિંદગી સાથે વિતાવાની છે. સાંજે જ્યારે માલતી બાળકને સુડાવી રહી હતી, હું રૂમમાં દાખલ થયો. આજે આપણે એક સાથે બેસીએ, થોડો સમય સાથે વિતાવીએ. તે હસી, જરૂર, તમે બેસો, હું હમણાં આવું છું. તે ડ્રેસિંગ સામે ઊભી રહી. હું પથારી પર બેસી ગયો. થોડી ક્ષણો પછી તે ફરી અને બોલી, તમારા માટે એક ભેટ રાખી છે. કબાટમાં જોઈ લો તો સારું રહેશે. મેં ઉઠીને કબાટનો દરવાજો ખોલ્યો. એક ગિફ્ટ બોક્સ રાખેલું હતું. મેં હસીને તેને ઉઠાવ્યું. પહેલી વાર તે મારા માટે કંઈ લાવી હતી. પહેલી વાર નહીં, છેલ્લી વાર છે. મેં ડબ્બો ખોલ્યો. અંદર એક ડાયરી રાખેલી હતી. કવર પર પાયલનું નામ લખેલું હતું. આ શું છે? તે બધું જ જે પાયલે તારી સાથે રહીને સહન કર્યું, તે બધું જ જે તે કહી ન શકી, લખી દીધું છે. વાંચી લે, કદાચ કંઈક યાદ આવી જાય. મેં પહેલું પાનું ખોલ્યું અને જાણે દુનિયા ઉલટાઈ ગઈ. પાયલની લખાણ, હું જાણું છું સુનિલ, તું માલતીને પસંદ કરે છે. હું જાણું છું તું મને ખતમ કરી નાખવા માંગે છે. મેં તે બધું સાંભળ્યું છે જે તે તારા મિત્રને કહ્યું હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. આંખો સ્તબ્ધ થઈ ગઈ. મેં માથું ઊંચું કર્યું. માલતી હવે મારી સામે ઊભી હતી. હાથમાં ફોન હતો, રેકોર્ડિંગ ડાયરી અને તે સીસીટીવી ફૂટેજ. બધું જ છે મારી પાસે. હવે તું જે વિચારતો હતો તે બધું મારા કાબૂમાં છે. હું સ્તબ્ધ થઈ ચૂક્યો હતો. દિલ, મગજ બધું બંધ. તે ધીમેથી બોલી, મેં તને માફ નથી કર્યો. મેં તારી સાથે લગ્ન એટલે કર્યા છે કે તારો વાસ્તવિક ચહેરો બધાની સામે લાવી શકું. અને આમ હું સમજી ગયો કે જે લગ્ન મને લક્ષ્ય લાગતો હતો તે ખરેખર મારા વિરુદ્ધ ખામોશ બદલો લેવાની શરૂઆત હતી. મેં તે રાત જાણે હારીને જીતી હતી. આગળના દિવસે મેં માહોલ રાબેતા મુજબ લાવવાની કોશિશ કરી. નાસ્તાની ટેબલ પર બેસીને માલતીને કહ્યું, રાત્રે જે કંઈ થયું હું કંઈ સમજી શક્યો નહીં. તું ગુસ્સામાં હતી કદાચ. ગુસ્સો? તે ચાની પ્યાલી મૂકતા બોલી, ના, હું તો ખૂબ શાંત હતી. તો એ બધું સાચું હતું? દરેક શબ્દ, દરેક વાક્ય. પાયલની ડાયરી, તારું રેકોર્ડિંગ અને તે વિડીયો જેમાં તું તેને સીડીઓ પરથી ધક્કો મારી રહ્યો છે. મારું ગળું સુકાઈ ગયું. હું કપ હોઠો સુધી લાવ્યો પણ ઘૂંટ ભરી ન શક્યો. તું આ બધું શા માટે રાખતી રહી? જો જાણતી હતી તો લગ્ન પહેલા બધું જણાવી દેતી અને તું ચાલાકીથી બચી જાત. હું તને તારા અંત સુધી લાવવા માંગતી હતી. આ ઘરમાં, આ જ પલંગ પર, આ જ રૂમમાં જ્યાં તે મારી બહેનના મૃત્યુની વાર્તા લખી. મેં તારી સજાનો ખાખો બનાવ્યો. મેં ધીમેથી કહ્યું, માલતી, આ બાળક, તું પોતે વિચાર કે તેનું શું થશે. બાળક મારા માટે પાયલની છેલ્લી નિશાની છે. તે મારાથી છીનવાઈ જાય એ હું ક્યારેય નહીં થવા દઉં. તારા વગર તે મોટો થશે, પણ તારી સાથે તે એક પાપીના પડછાયામાં જીવતો રહેશે. તું મારા વિશે આ બધું કેવી રીતે કહી શકે છે માલતી? કારણ કે હું જાણું છું
કે તે શું કર્યું. તેણે ડ્રોવર ખોલ્યું અને એક રેકોર્ડર કાઢ્યું. આ તે કોલ છે જે તારા મિત્રને કર્યો હતો, જેમાં તે કહ્યું હતું કે મારું દિલ ચાહે છે કે હું પાયલને રસ્તામાંથી હટાવી દઉં. અવાજ ચાલતો ગયો. મારા જ અવાજમાં તે શબ્દો ફરીથી સાંભળીને હું પોતે જ ડરી ગયો. આ બધું તે કેવી રીતે રેકોર્ડ કર્યું? ત્યારે માલતી બોલી, તું ભૂલી ગયો કે તારા ફોનની બેકઅપ સર્વિસ ચાલુ હતી અને તે મને ક્યારેય કહ્યું નહીં કે તે શું છુપાવ્યું હતું. હું શાંત થઈ ગયો. માલતીએ એક બીજી ફાઇલ મારી તરફ લંબાવી. આ પાડોશના ઘરની સીસીટીવી ફૂટેજ છે જેમાં તું પાયલને ધક્કો મારે છે. મેં પોતે જ વિસ્તારવાળાઓ પાસેથી લઈને ભેગી કરી છે. તું શું ઈચ્છે છે? મારો અવાજ તૂટવા લાગ્યો. હું ઈચ્છું છું કે તું જેલમાં જાય, પણ જતા પહેલા એક કામ બીજું કરી દે. આ ડિવોર્સ પેપર છે, સહી કર. મેં તે કાગળ જોયો. હાથ ધ્રુજવા લાગ્યા. હું છૂટાછેડા પછી પણ બાળક તારી પાસે રહેવા દઉં? ના, બાળક મારી પાસે રહેશે. અદાલત ફેસલો કરશે સુનિલ, અને અદાલત તારા વિરુદ્ધ પુરાવા જોઈને તે ક્યારેય તને બાપ કહેવાનો હક નહીં આપે. મેં કાગળ પર સહી કરી. હાથમાંથી પરસેવો વહેવા લાગ્યો. પોલીસને ફોન કરી ચૂકી છું. થોડી જ વારમાં પહોંચવાના છે. માલતી પ્લીઝ એક મોકો આપી દે, હું બદલાઈ જઈશ. મોકો? તે પાયલને એક મોકો પણ ન આપ્યો. તે માં બનવાની હતી. તે તેની દુનિયા છીનવી લીધી. હવે તને પણ એ જ મળશે જે તે આપ્યું. દરવાજા પર ટકોરા પડ્યા. માલતીએ શાંતિથી દરવાજો ખોલ્યો. પોલીસ અંદર આવી. મને નામ પૂછ્યું અને હથકડી પહેરાવી દીધી. તને પાયલના કેસમાં ગિરફ્તાર કરવામાં આવી રહ્યો છે. તારી વિરુદ્ધ પુરાવા મોજૂદ છે. મેં છેલ્લી વાર માલતી તરફ જોયું. તે મને બરબાદ કરી દીધો. તે બોલી, ના, તે પોતાને બરબાદ કર્યો છે. હું તો ફક્ત હકીકત દુનિયાને બતાવી રહી છું. મને લઈ જવામાં આવ્યો. ગલીમાં લોકો ઊભા રહીને જોઈ રહ્યા હતા, જેમણે 3 મહિના પહેલા મારી પ્રશંસા કરી હતી. હવે એ જ નજરો નફરતથી જોઈ પૂછી રહ્યા હતા, શું થઈ ગયું દીકરા? આ બધું જૂઠ છે ને? મેં કંઈ ન કહ્યું, બસ માથું ઝુકાવીને ચાલતો રહ્યો, કારણ કે હવે મારી પાસે કોઈ જૂઠ બાકી નહોતું બચ્યું. ફક્ત સત્ય હતું જે બધાની સામે ખુલી ચૂક્યું હતું. જેલનો દરવાજો બંધ થયો તો જાણે આખી દુનિયા મારી પાછળ શાંત થઈ ગઈ. એક સમય હતો જ્યારે બધા મને એક વફાદાર પતિ, લાચાર બાપ અને ધીરજવાન માણસ સમજતા હતા. આજે મારી ઓળખ બદલાઈ ચૂકી હતી. હું એક અત્યારે હત્યારો પતિ અને દગાબાજ. પહેલા દિવસે મેં હવાલાતની દિવાલોને સતત ઘૂરતો રહ્યો. એક પોલીસવાળાએ પાણીનો ગ્લાસ લાવીને સામે રાખ્યો. પહેલી વાર આવ્યો લાગે છે. વખત લાગશે આદત પડવામાં. મેં ગ્લાસને હાથ લગાવ્યા વગર કહ્યું, વખત તો બહુ કંઈ લઈ ગયો છે. હવે કદાચ આપવાનો વખત છે. 2 દિવસ પછી માલતી જેલમાં મેજિસ્ટ્રેટ સામે હાજર થઈ. તે શાંતિથી આવી. જજ સામે છૂટાછેડાની અરજી મૂકી અને એક પણ શબ્દ બોલ્યા વગર કાગળ ઉપર સહી કરી દીધી. મારી નજરો તેના પર ટકેલી રહી, પણ તેણે એકવાર પણ મારી તરફ જોયું નહીં. અદાલતમાં મારો કેસ રોજબરોજ આગળ વધ્યો. વકીલે સ્પષ્ટતાઓ આપી. મેં કહ્યું, મેં મારી પત્નીની હત્યા નથી કરી. આ એક અકસ્માત હતો. અદાલતે તે વિડીયો ચલાવ્યો, તે રેકોર્ડિંગ સંભળાવ્યું, તે ડાયરી વાંચી જેમાં પાયલે પોતાના મૃત્યુનો આભાસ નોંધ્યો હતો. જજે ફેસલો સંભળાવ્યો. સુનિલને ઉંમરકેદની સજા ફટકારવામાં આવે છે. હું ચૂપ રહ્યો. મને કોઈ નિર્ણયની જરૂર નહોતી. સજા તો મારા અંદર બેઠેલું અંતરઆત્મા કાપી રહ્યું હતું, જે દરેક ક્ષણે પાયલની ચીસ સાંભળતું, તેની લાચાર આંખો યાદ કરતું. જેલના રૂમમાં દિવસ રાતનો કોઈ ફરક નહોતો. બસ વખત પસાર થઈ રહ્યો હતો, જેમ કોઈ ઘડિયાળ સતત ઊંધી ચાલી રહી હોય. ખાવાનો સ્વાદ માટી જેવો હતો. ઊંઘ જાણે કર્જમાં મળતી હોય. રાત્રે અવારનવાર ઊંઘ વચ્ચે ચોકીને ઉઠતો, પરસેવાથી રેબઝેબ, અને સામે પાયલનો ચહેરો હોય અને આંખોમાં પ્રશ્ન હોય, આવું કેમ કર્યું સુનિલ? હું તો ફક્ત તારી મોહબ્બત હતી. હું દિવાલથી ટેકો લગાવીને બેસી જતો, હાથોથી સર પકડી લેતો અને દિલમાં બોલતો, કાશ તું મને છોડી દેતી પણ જીવતી રહેતી. એક દિવસ માલતી ફરી જેલ આવી. આ વખતે બાળક સાથે. બાળક મોટું થઈ રહ્યું હતું. પાયલની આંખો લઈને આવ્યું હતું. આ તને છેલ્લી વાર મળવા આવ્યો છે, પછી ક્યારેય નહીં આવે. મેં ધીમેથી બાળકની તરફ હાથ લંબાવ્યો. તે પાછળ હટી ગયું. તે તને જાણતો નથી.
અને જાણવાની જરૂર પણ નથી. તે જે ચહેરો બતાવ્યો તે તેના માટે પૂરતો છે. માલતી, શું તું મને પણ માફ કરી શકીશ? નહીં, હું તને માફ કરીશ તો મારી બહેન પાયલ મને ક્યારે માફ નહીં કરે. તે જે દર રાત્રે સપનામાં આવીને મને પ્રશ્નો કરે છે તેનો જવાબ કેવી રીતે આપીશ? મેં કહ્યું, લાગે છે કે મૃત્યુ જ મારી મુક્તિ છે. નહીં સુનિલ, તારી મુક્તિ જીવતે જીવ તડપવામાં છે. એ સજા છે તારી. માલતી ચાલી ગઈ, પાછળ ફર્યા વગર. તે દિવસ મને આજ સુધી યાદ છે. જેલમાં દિવસો મહિનાઓમાં બદલતા ગયા, મહિનાઓ વર્ષમાં. લોકો નવા આવતા, જૂના જતા રહેતા. મારા ચહેરાની લીટીઓ ઊંડી થઈ ચૂકી હતી, વાળ સફેદ થઈ ચૂક્યા હતા. કેટલાક કેદીઓ મને પૂછતા, તારી સજા શું છે? હું જવાબ આપતો, સજા બસ પ્રેમ. જેનાથી કર્યો તે જ ખતમ થઈ ગઈ, અને જેના માટે ખતમ કરી તે જ બદલો બની ગઈ. એક રાત તાવ ચડી ગયો. નર્સે આવીને દવા આપી. મેં આંખો બંધ કરી. ઊંઘ આવી તો પાયલ સપનામાં આવી. વાળ વિખરેલા, ચહેરા પર શાંતિ, આંખોમાં એ જ પ્રશ્ન, હવે પસ્તાઈ રહ્યો છે? મેં કહ્યું, હા, દરેક ક્ષણ. તો બસ જીવતો રહે સુનિલ, કારણ કે મૃત્યુ બહુ દયાળુ હોય છે. તું તેના લાયક નથી. આંખ ખુલી તો ફરી એ જ દિવાલ, એ જ સળિયા, એ જ એકલતા. હું સમજી ગયો કે મારી સજા મૃત્યુ નહીં, જિંદગી છે. અને આ જિંદગી હવે ખત્મ નહીં થાય. મિત્રો, જે વ્યક્તિ લાલચ અને સ્વાર્થના પાયા પર સંબંધોને અપમાનિત કરે છે તે આખરે એકલતા, લજ્જા અને પસ્તાવાની સજા પામે છે. સત્ય અને ન્યાય ક્યારેક ને ક્યારેક સામે આવે જ છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.